आगे चले बहुरी रघुराया रोच्य मुख पर्वत निहाराया तहर सचिव सहित सुग्रीव आवत देखिय तुलबल जीव अति सबित कहतुनु हनुमाना पुरुष जुगल बल रूप निदाना गरीब तु रूप देखुते जाय कहे तु जानी जी शयन भुजाई पठय बालियो ये मन मैला पागो तुरत जोय थैला प्ररूप धरि कपित गयऊँ मात नारी पुत्र यश भयऊँ। आ જ્યારે હનુમાન રામ ને લક્ષ્મણ જ્યારે ગયા ને ઋષ્યમુખ પર્વત એટલે એ સબરીએ શીખડાયું કે મને કાંઈ ખબર નથી સીતાજીને એ તમે ઋષ્યમુખ પર્વત ઉપર એક વાલીનો ભાઈ સુગ્રી અને હનુમાનજી રીએ આનું તમને ઉત્તર કાંઈક તમને એનો જવાબ મળશે। એટલે પછી રામ ને લક્ષ્મણ ઋષ્યમુખ પર્વત આગળ ગયા ત્યાં આજે ઊભા હતા ત્યાં ઓલો સુગ્રી દેખી ગયો કે મારા ભાઈએ કોઈ દુષ્ટને મોકલા લાગે મને મારવા હારું। વાલીને તો હરાપ હતો એટલે ઋષ્યમુખ પર્વત ઉપર જઈ ન શકતો ને કઈ જઈ શકતો હોત ને તો કેદીનો સુગ્રીને મારી નાખ્યો બે ભાઈને વેર હતું એટલે જઈ નહોતો શકતો એટલે પાછી ઓલા સુગ્રીવે કીધું હનુમાનને કે જો કોઈક આવે છે બે પુરુષ છે કે અમને ગોતવા વાલીના મારા ભાઈના મોકલેલા છે તો પછી આ બ્રાહ્મણનું રૂપ હનુમાને લીધું અને પછી ગયા હું બે અગર બ્રાહ્મણનું રૂપ લઈને ભગવાનને પૂછવા માંડ્યા રામને ભગવાનને એટલે ભગવાન કયો ને કેમ તમે આ રખડો આવી કઠણ ભૂમિમાં આ પગ ઉગાડા અને આ કાંકરા લાગે છે તમારે આવી બધી શું જરૂર તમે તો સતી રૂપના અસર રાજાના કુંવર જેવા હો તમારે કેમ આવવું પડ્યું અહીંયા। પછી અહીંયા કીએ રામ ને લક્ષ્મણ તમે બે ભાઈ હે અને અમારા ભેરીના સતી હતી ને એને ચોરી ગયા એટલે અમારે આનો અમે પૂછી કોઈએ દેખા હોય જે લઈ જતા તો હનુમાન તો સ્ત્રી શું કે પુરુષ શું કાંઈ જાણતા જ નહીં એ તો હતા ભગવાનના જ નામ લેતા એટલે હું તો કથા જાણી કથા કરી જાઉં મને કાંઈ આવડે નહીં ઓલું બ્રાહ્મણનું રૂપ લીધું હતું ને એટલે પછી કે તમે હાલો કે હું જ્યાં ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રી ને હનુમાનજી રહીએ ને એની તમને આ બધી વાત પૂછશો તો એને ખબર હોય અને એ ક્યાંય શોધવાય જઈ શકે। તો હનુમાનજી કોના ભેગા રહેતા હતા? કોણ? હનુમાનજી સુગ્રીવ ભેગા હતા। તો વાલીનો ભાઈ હતો ને એટલે અહીંયા વાલીથી બી એના નગરમાં ન જઈ શકતો વાલીએ કાઢી મૂક્યો તો મારી એટલે માન બચીને આવ્યો હતો એ રામે વાલીને માર્યો ને પછી અંગદ એનો દીકરો હે વાલીને એટલે પછી હનુમાનજી કે હાલો હું આ જવાબ દેશે તો કે રામ કે આટલો બધો ડુંગર ઊંચો ચડવો મારે તો એને અહીંયા બોલાવી દે ને સુગ્રીને પણ જ્યારે ઓલા પગે પડ્યા ને બધું કર્યા ને અને પછી કીધું ને રૂપ દેખાડ્યું ને પછી ભગવાને હનુમાનનું પછી કીધું માતા આત્મ કે મને ક્યાં મારા ભાઈ કરતા તું વાલો લક્ષ્મણ કરતા કઈ લક્ષ્મણને થોડું બોલું શું મનમાં કે હું આટલી સેવા કરું તોય કે લે આ કે તું મારા લક્ષ્મણ કરતા વાલો એમ કીધું એટલે પછી કે આવી જાઓ મારા ખંભે બે ભાઈ બેહી જાઓ બે ભાઈ બેહી જાઓ એટલે જઈ ખંભે બેઠા ને જય શ્રી રામ કહીને હનુમાનજી સ્વર્ગમાં ઋષ્યમુખ પર્વત ઉપર ગયા ને ત્યાં અર્જુનની પછી લક્ષ્મણની
ઓલે જરાક મનમાં હતું ને એ મનમાં થયું એ ઉતરી ગયો ઉતરી ગુમાન. ગયું. કે હા સાચી વાત છે હું સેવા કરી છે પણ આવું નથી કરી ગયો જો એટલે રામનું નામ લઈને હનુમાનજીમાં જઈને પોતે હે ને પછી પૂછે હનુમાન રામને સુગ્રીવે ને હનુમાનને પૂછે પછી કે અહીંયા કાંઈ નીકળાતા કોઈ તો કે હા એક રામ રામ કરતા કરતા કે અમને દેખા ને કે આ જો ઘરેણા અહીંયા નાખ્યા અમારા ઉપર એટલે અમે લઈ આવીને ત્યાં મૂકી દીધા છે આ છે પછી ઓલો હાર હતો ને એ દેખાયો હાર દેખાયો ને એટલે લક્ષ્મણ કીધું તો તારી ભાભીનો જ છે ને હાર હા ઓળખી ગયા ના તો ના પાય એ હા મને આનો ઓળખું મેં એના મોઢા હું કોઈ જોયું નથી એટલે મારે આનો ઓળખું પછી ઓલા પગના ઝાંઝર દીધા ને ઝાંઝરા હું પગે પડતો કે આ ઝાંઝરા મારી ભાભીના એટલે પગે ખબર પડી. પડેલો હે ને હું એટલે હું ઝાંઝરાને ઓળખું પણ મારી ભાભીના હારને ન ઓળખું એ હાર પહેરતા એ મને નથી ખબર હમ એટલે લક્ષ્મણે એમ રામને કીધું કે આ ઝાંઝરા મારી ભાભીના એ પાકું એટલે પછી અહીંયાથી તે નીકળાતા અને દક્ષિણ દિશામાં ગયા અને એ અમે જોયા અહીંયા જતા